માંડવાનું આયોજન કરેલું છે જેને આવું મોટું સહકારી દીધું અમારા લાલાભાઈ એને મોજ આવી જાય એ અમને રાવણ દેવને અને બધાય સાધીદાર મિત્રોને 500 રૂપિયા એ
ઈમાન મજા આપી છે ભાઈ તાલી પાડો મુક્તા બેને અમારા મામા સાહેબ ને 101 રૂપિયા દઈને સાફો કરાવે એ મારો ભૂલિયા નામનો મોદી મામો પણ ઈ મારો મામો આવે પણ કેવા લેવા એ મોદી મામા તારી દુનિયા દીવાની દુનિયા દીવાની Hey!
રાજસ્થાનના ઉગમણા ઓરડાની માલિકો માતા સાવર બેટી આવા ઓહો ભાગ્ય રાજસ્થાનનો સુદન સુદા નામની ડુંગરની માલિકો એક મુખવારી માતા સાવર બેટી ભાઈઓ એ કોટીલાની બાજુમાં પાનેરા ડુંગર માટે કોટીલાના ડુંગર માટે માતા સાવર બેટી બે મુખવારી કોટલાના કોઠાની માલિકો એને તો માતા સાવર બેટી બે મુખવારી ભાઈઓ વાપીની બજારમાં વલસાડ ભાઈઓ એ વલસાડની માલિકો દુધિયો ડુંગર અને દુધિયા ડુંગરની માલિકો મારી ત્રણ મુખવારી માતા તાઉન બેઠી બાબો આ માતાજી શું કહેવાય કોઈને ખબર નથી ભાઈ માતાજી કેવડી છે ને કોઈને ખબર નથી હજી લગીનમાં કોઈને ખબર પડી નથી કોઈને ખબર પડશે નહીં ખાલી એક વાત જાણવી કરું માતાજી કેવડી છે ઓળખવા મળાવવાની ઓળખે બાકી કોઈને કામ નહીં નોતા મેરું નોતા મંડા એ ઓલા નોતા આપણી માલિકો નવલક કાળા નોતા કાજીઓને નોતા ચાંદો નોતા સૂરજ નોતા આકાશ નોતા ધરણી નોતા આકાશ નોતા ધરણી નોતા ચાંદો નોતા સૂરજ નોતા આપણને માલિકો નવલખ તારા ક્યાંય દેતા જોહના હજી લગીને માતા બેઠી ભાઈ એ સુધાના ડુંગરની માલિકો એમ કહેવાય ગ્રામર દેવનો દીકરો માતા કામુનને લગાડવા જાય માતા કેવડી છે ની વાત કરું ભાઈ શેની શબ્દની માલિકો શેરા ભૂવો છે પછી મારા શબ્દને વિરામ આપીને પછી આપણે જય જયકાર કરવો છે ભાઈઓ સુધાના ડુંગરની માલિકો રાવણ દેવનો દીકરો માતા સાવરને લગાડવા જાય ભાઈ આ ત્રણ શબ્દ ભેગા માતા માતા કાબુ કાઢી ગયા માતાના વાળ જેતા કેસ હાથ પાતા સીવી શેષ નાખી આગે વાળી બેઠા હોય ઇતિહાસમાં વાત બોલો હાથ પાતા સીવી શેષ નાખી કોઈને આગે વાળી બેઠા એ માતાના વાળ એવડા હતા કોઈ મારી ભગવતી કેવડી હશે
નથી આપણે જે મુસીબતમાં હલવાનું હોય તો કીધું હોય જા બાલુડા જા માતાનો વારો થા એટલે તારા આટલા કામ ઉકેલ દે બધા એટલે કીધું જા બાલુડા ચામુંડને વાલો મારી માતાજી માંડવાની મારી પર રમવા આવે પણ કેવા આવે એ હો હું તો મારા રે બારનો મારી તારો હોરા મારી એવો બનેવો મારી શિકોતર માતાજી ભેળ્યો